તો સત્ય શું છે એ સમજવું હોય ને તો એક સંતે કીધું હે કે સત્ય તમારો આત્મા હે. કેવી રીતે? તો કે આ શરીર રહ્યું, આ જન્મે અને આ મરે. આ દુનિયામાં જે પણ જન્મે એને મરવાનું તો છે. હવે તમે જાણવા જાઓ, જાણવા કેટલા વર્ષો સુધી ઉભા હોય છતાં એક દી એને હુકેટ પડી જવું પડે. નદી આવી એનો ટાઈમ થાય, નદી સુકાઈ જાય. વરસાદ આવ્યો એનો ટાઈમ થાય, વરસાદ વહી જાય. શિયાળો આવ્યો, ઉનાળો આવ્યો, ચોમાસું. આપણે કેટલા શિયાળા ઉનાળા ચોમાસા જોઈને પણ એક વસ્તુ પાકી છે કે જે આવે એ જાય. પણ એક વસ્તુમાં આ નિયમ લાગુ નથી પડતો, એ છે આપણો આત્મા. આપણે જેના આધારે હાલી, જેના આધારે આપણે વિચારી શકીએ, જેના આધારે આપણે બોલી શકીએ, જેના આધારે આપણે બધું કામ કરી શકીએ, એ સત્ય છે. આને ઓળખવા આટલું થઈ તમારે સત્કર્મ કરવા પડશે. સત્કર્મ એટલે ખાલી તમે દાન પૂન ધર્મ કરો ને એ સત્કર્મ થાય. પણ હકીકત તો તમારે આધ્યાત્મિક ની બાજુમાં જવું જ પડશે. જ્યાં સુધી તમે અંદર નહીં જાવ ત્યાં સુધી તમને જોઈ નહીં. આપણે બધું બારે ગોતી પણ આપણી અંદર જ કેટલું બધું છે. હાથ ચક્ર હિસાબ કરો, બધું અંદર છે. હાથ ચક્ર છે આપણા શરીરમાં. આ ઢોર ઢાકર ને એ બધાને એક એક બે બે ચક્ર હોય. આપણે ભગવાને હાથ ચક્ર દીધા ખાલી સત્યમ સમજવા હાટું છે. કોઈ સમજણ નથી પડતું. હવે સત્ય તમે જાણી લીધું એટલે કે તમને સત્યનો બોધ થઈ ગયો કે ભાઈ ખરેખર આપણે આ શરીર નથી. એટલે કે હું મારા ઉદાહરણ દઉં તો કે હું જીગો નથી. આ શરીરનું નામ જીગો છે પણ હું જે બોલું છું, આ જ્યાંથી અવાજ આવે છે એ અવાજ જીગાનો નથી. આ સમજાઈ ગયું એટલે સત્યમ. પછી આવે શિવમ. જ્યારે આત્માનો સાક્ષાત્કાર થાય હાવ અને તમને બધાયમાં આત્મ તત્વ જ દેખાય, એટલે કે તમને બધાયને ભગવાન જ દેખાય બધાયમાં, ત્યારે તમે શિવ ભગવાનને ઓળખી શકો કે શિવમ છે શું. કેમ કે આપણામાં એક રીત છે કે જીવ અને શિવ. કહેવત હે ને કે જીવ એ જ શિવ. તો જીવ શિવ કેવી રીતે થયો? એ જયારે સત્યમને ઓળખશો ત્યારે શિવમને જાણશો. સત્યમને ઓળખી લીધા પછી શિવમ જણાણું, એ પછી આવશે સુંદરમ. સુંદરમ એટલે કે તે બહુ સુંદર છે. એવું સુંદર છે કે આ જગતમાં એનાથી મોટું કાંઈ સુંદર નથી. તો સુંદર એટલે આયા કોઈ રૂપ રંગની વ્યાખ્યા નથી થઈ. આપણે શાક ખાય તો આપણે એમ કહી કે ભાઈ સ્વાદિષ્ટ છે. પણ આપણે દેશી ભાષામાં શું કહી કે મસ્તીનું બન્યું. એ મસ્તીનું એટલે શું? એમાં હીરા મોતી કઈ મસ્ત, મજા આવી ગઈ ખાવાની, બહુ મજા આવી. એમ આ જે સુંદર રહ્યું ને એનાથી વધારે તમને બીજું એકય સુંદર નહીં દેખાય. તો આ હે સત્યમ શિવમ ને સુંદરમ. હવે મોક્ષાનુભૂતિ એટલે કે સાક્ષાત્કાર સમાધિથી થાય છે અને સમાધિ માટે અભ્યાસ અને વૈરાગ્યની જરૂર પડે છે. તો વિક્ષિપ્ત ચિત્ત પ્રતિક્ષણ આડાહવરું ભટકતું ફરે અને સ્થિર સત્યનો અનુભવ નથી કરી શકતો. તો આવા અનુભવ માટે ચિત્તને વાસના વિરહિત કરવી પડશે. અને કઠોપનિષદના શબ્દોમાં કહી તો યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યસ્ય યદિશ્રિતાઃ અથ મત્યો મૃતો ભવતિ. એટલે કે આનું તાત્પર્ય એ થયું કે કર્મ કરશો પણ નિષ્કામ થઈને, વાસનાઓની તૃપ્તિ હતું નહીં,